હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજ હું અહીં તમને બ્લાઉઝના ગળાની પહોળાઈ વધારે હોવાથી તેને ઓછી કેમ કરવી એ બતાવીશ। હું અહીં કાપડને ફોલ્ડ કરું છું। કાપડ ફોલ્ડ થઈ ગયા પછી બ્લાઉઝની લેન્થ જે મેઝરમેન્ટ આવે તેમાં +1 માર્જિન ઉમેરું। જેમ કે અહીંયા મારે લેન્થ 15 છે તો 15 + 1 16 ઇંચ થયું। અહીં આપણે સીધી લાઈન ડ્રો કરશું। ત્યારબાદ શોલ્ડરનું જે મેઝરમેન્ટ આવે તેના હાફ લેશું। પછી જે વધે ત્યાં ટક્સનું માપ લેશું, જેથી ગળાની પહોળાઈ ઓછી થઈ જાય અને શોલ્ડરેથી ઉતરવાનો પ્રોબ્લેમ પણ થતો નથી। હવે આપણો ટક્સ દોરાઈને રેડી થઈ ગયો છે। અહીં આર્મ હોલની લંબાઈ લઈશું, જે આપણને અહીંયા 6 ઇંચ મળી છે। આર્મ હોલની લંબાઈ લેવા ગયા બાદ ત્યાં લઈશું ચેસ્ટનું માપ। જે ચેસ્ટનું માપ મેઝરમેન્ટ આવે તેના 4 ભાગ કરી તેમાં +2 માર્જિન ઉમેરીશું। ચેસ્ટનું માપ લેવાઈ ગયા બાદ વેસ્ટનું માપ લઈશું, તો વેસ્ટનું જે મેઝરમેન્ટ મળે તેના 4 ભાગ +2 માર્જિન અને 1 ઇંચ ટક્સનું ઉમેરીશું। માપ લેવાઈ ગયા બાદ જે માપ મળ્યા તેને જોઈન્ટ કરીશું, જેથી આપણું બેક સાઈડ બ્લાઉઝ દોરાઈને રેડી થઈ ગયું છે। હવે તેનું કટિંગ કરી લઈશું।